ગુડ મોર્નિંગ એવરીવન. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ આપણું 14 વિવિધતામાં એકતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણ સમજ્યા હતા અને આપણે અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાય કર્યું હતું. તેમાં એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા વિશે માહિતી મેળવી હતી. તો આપણે માહિતી મેળવી હતી કે અનેક ભાષાઓ બોલાય છે. હવે પંજાબી ભાષા છે તે પંજાબમાં બોલાય છે, ઉડિયા ભાષા ઓડિશામાં બોલાય છે, ગુજરાતી આપણા ગુજરાતમાં અને તમિલ તમિલનાડુમાં. એવી રીતે આપણા ભારત દેશમાં અનેક લોકો ધર્મ પાળેલા લોકો રહે છે. ઇસ્લામ જે છે ધર્મ તે મુસલમાન લોકો પાળે છે. પંજાબીઓ છે શીખ ધર્મ પાળે છે, પારસીઓ જરથોસ્તી ધર્મ પાળે છે અને આપણા હિન્દુઓ હિન્દુ ધર્મ પાળે છે. એવી રીતે તહેરોમાં પણ અનેક વિવિધતા છે. બરાબર, તો આપણે માહિતી મેળવી હતી. હવે આપણે પ્રશ્ન જવાબની માહિતી મેળવીશું, ચર્ચા કરીશું. ઓકે, આપણે પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? જવાબ, આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે અને 22 ભાષા જે છે તે માન્ય ભાષા ગણાય છે. એ આપ સૌ જાણો જ છો. આગળ બીજો પ્રશ્ન, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. ફક્ત હિન્દુ ધર્મ પાળે છે એવું નથી, પણ આપણા ધર્મો કેટલા બધા છે કે કેટલા ધર્મો પાળતા લોકો રહે છે. તો ધર્મમાં પણ વિવિધતા છે, ભાષામાં પણ વિવિધતા છે. તો હવે આગળ ત્રીજો પ્રશ્ન, આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? એનું કારણ શું છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ અને આર્થિક અસમાનતા, ખાન પાન એટલે ખોરાક, તહેવાર, પોશાક એટલે પહેરવેશ, રૂપ રંગ, રહેઠાણ એટલે કે જ્યાં ખૂબ જ વરસાદવાળા પ્રદેશો હોય ત્યાંના રહેઠાણ કેવા હોય, તેના મકાનો કહેવાય. જો દાખલા તરીકે ખૂબ જ બરફ પડતો હોય તો એના મકાનો છે તે ઢાળવાળા હશે, જેથી બરફ સહેલાઈથી સરકીને નીચે ઉતરી જાય. એવી રીતે ચોમાસું જ્યારે આવે ત્યારે અમુક પ્રાંતોમાં વધારે વરસાદ પડતો હોય તો એ વરસાદ છે એ પાણી ભરાય ના રહે એવી રીતે મકાનના ધાબા, છાપરા એવી રીતે ગોઠવવામાં આવે. તો રહેઠાણમાં પણ વિવિધતા છે. એવી રીતે પોશાકમાં પણ છે. પોશાક તમે ઉત્તર ભારતમાં જાઓ કે પૂર્વ ભારત કે દક્ષિણ ભારતમાં જાઓ તો પોશાક એક સરખો જોવા મળશે નહીં મળે. ઋતુ પ્રમાણે અનુસાર પોશાક પહેરવામાં આવે છે. એમાં પણ ખાસ તહેવારો હોય તો એની કંઈક અલગ જ પોશાક હોય છે અને કંઈક પ્રસંગો હોય ત્યારે પણ અલગ પોશાક હોય છે. અને જ્યાં ખૂબ વરસાદવાળા વિસ્તારો હોય ત્યાં ઊંચા કપડાં પહેરવામાં આવે છે અને ઠંડીવાળા પ્રદેશો હોય ત્યાં ગરમ કપડાં પહેરવામાં આવે છે. તો પોશાકમાં, રહેઠાણોમાં પણ તફાવત હોય છે અને વિવિધતા છે. અને તે ઉપરાંત પણ માન્યતા, રીત રિવાજો પણ અલગ છે. અને આ બાબતોને જ કારણે આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. તો આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા એક સરખી નથી અને વનસ્પતિઓ પણ અનેક પ્રકારની છે, વન્યજીવો પણ અનેક પ્રકારની છે, ખેતી, આ બધી જ જે બાબતો છે તેના જ કારણે આપણો દેશ કેવો બન્યો છે? વિવિધતાવાળો દેશ બન્યો છે. આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? રાષ્ટ્રીય એકતા એટલે શું? તમને આ વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે કે રાષ્ટ્રીય એકતા વ્યાખ્યા આપો. તો જોઈએ, વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે. જે વ્યાખ્યા તરીકે પણ પૂછાય અને પ્રશ્ન તરીકે પણ પૂછાય. હવે આગળના પ્રશ્નો છે કે ટૂંકમાં ઉત્તર આપો. તો પ્રશ્ન છે કે લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. ટૂંકમાં આપણે જવાબ આપવાનો છે. આપણો ભારત દેશ કેવો છે? એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી
અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા લોકો રહે છે. અને ધર્મ તો અનેક પ્રકારના, બોલીઓ અનેક પ્રકારની, ભાષા અનેક પ્રકારની, તે ઉપરાંત પણ સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા ભિન્ન ભિન્ન તહેવારો પણ ઉજવાય છે. તમે સૌ જાણો છો કે આપણા ભારત દેશમાં કેટલા તહેવાર ઉજવાય છે. ગણેશ ચતુર્થી, ઓણમ, સંક્રાંત, દિવાળી, નવરાત્રિ, બરાબર. તો કેટલા તહેવારોમાં પણ વિવિધતા છે અને ઉજવાય છે. અને આપણા ભારત દેશમાં તહેવારો ઉજવવાની સ્વતંત્રતા છે, ધર્મ પાળવાની પણ સ્વતંત્રતા છે. તો અનેક જ્ઞાતિના લોકો પણ વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, હમણાં જે આપણે આગળના પ્રશ્નમાં જે માહિતી મેળવી તે જ પ્રશ્ન અહીં છે. તો રહેણી કરણી, રીત રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. તો આમ છતાં આપણા દેશવાસીઓમાં જે ભાવાત્મક એકતા જે છે તે એકતા પ્રવર્તે છે. અને સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા છે. તો આટલી બધી વિવિધતા હોવા છતાં ભારત દેશમાં એક વિવિધતા જોવા મળે છે. અને ભારતે કેવી નીતિ અપનાવી છે? તો કે ભારતે વસુધૈવ કુટુંબ એટલે સમગ્ર વિશ્વ છે તે એક કુટુંબ છે, એક કુટુંબની ભાવના છે. તે એક ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. તો આ દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓએ સમરસતા અને સહ અસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન પણ કર્યું છે, એટલે જાળવી રાખ્યું છે હજી સુધી. તો આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની આપણી એક સંસ્કૃતિ અને સંસ્કૃતિની આગવી વિશેષતા છે. આગળ બીજું, વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો વિવિધતા અને સમાનતાના પ્રયાસો, તો પહેલાં તો વિવિધતા જોઈએ. વિવિધતા તો હવે તમને એટલું તો સમજાય જ ગયું કે વિવિધતા કઈ કઈ છે અને ભેદભાવો ક્યાં છે એની પણ અહીંયા માહિતી મેળવવાની છે. તો પહેલાં વિવિધતા વિશે માહિતી મેળવીએ તો કે આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ અને આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ અને રહેઠાણ, આ બધી જ બાબતોમાં માન્યતા તો બધાના રીત રિવાજો બધું જ અલગ છે. એવી રીતે અનેક ભૌગોલિક બાબતોમાં પણ વિવિધતા છે. ભૂપૃષ્ઠ, ખેતી, જંગલોમાં પણ વિવિધતા છે. તો આ વિવિધતાને કારણે આપણા દેશમાં હવે અહીં તમારે સમજવાનું છે કે ભેદભાવ ક્યાં છે. તો કે અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, ઉચ્ચ નીચ, જે જ્ઞાતિઓના ભેદભાવમાં માનતા હોય તે, તો આવા ભેદભાવો જોવા મળે છે. તો આપણે પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. આપણે પ્રકરણ સમજ્યા હતા કે 4 વર્ણ હતા. એ વર્ણ પ્રમાણે એ જ્ઞાતિ આધારિત જ ભેદભાવ જોવા મળતા હતા. તો તેથી કેટલાક સમુદાય આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા, કારણ કે જ્ઞાતિના ભેદભાવ હતા અને એક વર્ણના આધારે, વ્યવસાયના આધારે તેમાં ગણવામાં આવતા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. શિક્ષિત લોકો હોય, ભણેલા હોય તો એ લોકોનું જીવન ધોરણ ઊંચું હોય, અને જે લોકોનું જે નિરક્ષર છે તે લોકોનું જીવન કેવું હોય? સામાન્ય છે. તો આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ થયા. હવે જે ભણેલા છે તેનું સ્થાન મોભાદાર હોય અને તેની આવક પણ વધારે હોય, તેથી તે મોભાદાર જિંદગી જીવી શકે છે, જ્યારે નિરક્ષર સામાન્ય જીવન જીવે છે. તો આપણે અહીં વાત કરીએ છીએ કે ભેદભાવ. તો આ બંને વર્ગોના જીવન ધોરણમાં તફાવત હોવાથી ભેદભાવ થયા. હવે આગળ એવો છે કે ટોપિક કે આપણા દેશના લોકો સંખ્યા ક્યાં રહે છે, શહેરમાં તો કે ગામડામાં? તો આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા છે તે શહેરો કરતાં ગામડામાં વધારે છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ તફાવત છે, તો આ ભેદભાવ ઊભો થયો.
તો કહેવાનો મતલબ એમ છે કે આપણા ભારત દેશમાં આટલી બધી વિવિધતા છે છતાં પણ ભેદભાવ જોવા મળે છે. તો જે ભેદભાવ જોવા મળે છે તે અહીં આપણે માહિતી મેળવી. હવે આગળનો ટૉપિક છે સમાનતાના પ્રયાસો. સમાનતાના પ્રયાસો. તો પહેલું છે કે આપણા દેશે બંધારણમાં 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. જે શૂદ્ર કહેવાતા પહેલાં 4 વર્ણ જે જ્ઞાતિ આધારિત વ્યવસાય રીતે જોડાયેલા હતા તે એ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. એ લોકોને અડવા દેવામાં ના આવે, એ લોકોને બીજા કામ સોંપવામાં ના આવે. તો એ અસ્પૃશ્યતા હતું તે એ દૂર કરવામાં આવી. અને બીજું, બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય, દરજ્જો આપવામાં આવ્યો. એટલે સૌને સમાન તક આપવામાં આવી. જે સૌને સમાન, સૌને સન્માન. બધાને જીવનમાં પરિવર્તન તો આવે જ છે, પરંતુ બધાને આગળ વધવાનો, સ્વવિકાસ કરવાનો બધાને હક છે. તો આપણા બંધારણે મૂળભૂત હક જે આપણને મળ્યા છે તેના દ્વારા આપણને સમાન તક, ન્યાય, દરજ્જો આપવામાં આવ્યો. જેથી અમીર હોય કે ગરીબ, છોકરો હોય કે છોકરી, સ્ત્રી હોય કે પુરુષ, પણ સમાન તક અને ન્યાય, દરજ્જો આપવામાં આવ્યો છે. અને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારથી 6 થી 14 વર્ષની ઉંમરના બધા જ બાળકોને શિક્ષણ આપવામાં આવ્યા છે. જે RTE કહેવાય છે. એ 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત ભણવાનો અધિકાર આપ્યો છે. જેથી બધા જ ભણતરનો, શિક્ષણનો લાભ લઈ શકે અને તે પોતાને આગળ સ્વવિકાસ કરી શકે. અને આપણી પ્રાથમિક સગવડ, જે પ્રાથમિક સુવિધા જે કહેવાય તે શું છે? તો કે સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી, આ બધી પાયાની જે સગવડો છે તે સરકારે પૂરી પાડી છે. જેથી સામૂહિક વિકાસ થાય. તો આ જે સુવિધાઓ છે, પાયાની સુવિધાઓ, એ સરકારે તેમાં વધારો કર્યો છે. અને લોકો પોતાનું ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે તેની પણ સ્વતંત્રતા આપી છે સરકારે. તેથી ભેદભાવો હવે નામશેષ થયા છે. હવે તમે જોતા હશો કે આજકાલ બધા જ ધર્મના લોકો પોતાના ધર્મના નીતિ નિયમ જે કાંઈ હોય છે તેનું પાલન કરે છે, ઉજવે છે તહેવાર. તે સ્વતંત્રતા મળી છે. છઠ્ઠું, સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં પણ સરકારે શું કર્યું છે? તો કે અનામત પ્રથા લાવ્યા છે. એમાં ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં પણ અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. અને વિદ્યાર્થીઓ માટે પણ છાત્રાલયની સુવિધા, શિષ્યવૃત્તિની સુવિધા અને જેઓને આર્થિક પરિસ્થિતિ સારી નથી તેઓને આર્થિક રીતે પણ મદદની યોજનાઓ છે તે સરકારે અમલમાં મૂકી છે. તો અહીં આ જે સગવડો છે એ દ્વારા સૌને સામાજિક અને આર્થિક અને રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ થાય અને વિકાસ થાય તેવું પ્રાપ્ત થઈ શકે તેવા પ્રયત્નો સરકારે કર્યા છે. ઓકે, હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે આગળનો પ્રશ્ન છે કે છોકરા છોકરીઓમાં ભેદભાવ શું છે એના વિશે જણાવો. ટૂંકમાં આપણે જણાવવાનો છે. તો ઉત્તર પહેલાં તો સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, બરાબર, કે તેથી છોકરા છોકરીઓના ઉછેરમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. તો આજે ઘણા કુટુંબમાં ઘરકામ કરે, મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળ ઉછેરનું કામ કરે છે. તો આ જ ઘરકામ કરવાનું હોય છે સ્ત્રીઓને, બીજું કોઈ જ કામ કરવાનું હોતું નથી એવું માનવાવાળા આપણા દેશમાં લોકો રહે છે. સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી એટલે કે નાનપણથી જ આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. એટલે એ લોકોને જણાવવામાં જ આવતા નથી. અને કપડામાં, અભ્યાસમાં અને અનેક એવી તકો હોય, હરવા ફરવામાં, વ્યાવસાયિક કામોમાં પણ છોકરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે કે ના, આને આગળ વધારવા દેવામાં નહીં આવે કારણ કે તે છોકરી છે એટલા માટે. તો છોકરીઓનું સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી શું થાય? બાળ લગ્ન થાય, દહેજ પ્રથા થાય અને અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે. તો આવા કુરિવાજો પણ નાબૂદ કરવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. અને આપણા સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. અને વિવિધ ક્ષેત્રમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ
અને સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. હવે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. તો આપણા ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. બરાબર. તો અનેક જાતિના ધર્મના જાતિના ભેદભાવ વિના નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. તો આપણો ભારત દેશ છે તે કોઈ પંથ કે ધર્મને વરેલો નથી. એટલે રાજ્યના બધા ધર્મને સમાન ગણે છે. એટલે રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. પોતાને ધર્મ પાળવાની છૂટ છે. ધર્મ તહેવારો ઉજવી શકે છે. તો ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. એમાં સરકાર વિરોધ કરતી નથી. તો ભારતના બંધારણમાં સમદ્રષ્ટિ, સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ ભાવનાનો વિધાન સ્વીકારવામાં આવ્યો છે. આથી જ કહી શકાય કે આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે. ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.